તો ફાઇનલી આપણે જે બોર્ડની રાહ જોતા હતા કે જાનવીને એવું થતું હતું કે એજ્યુકેશન સ્ટાર્ટ કરવું હોય એજ્યુકેશન ચેનલ એક મસ્ત મજાનો બોર્ડ જોઈએ તો એ ફાઇનલી બોર્ડ આવી ગયો છે આજે ટીચિંગ બોર્ડ. ઘણા ટાઈમ પછી પાછો ચણિયો ઉપાડ્યો છે સ્ટિચિંગ કરવા માટે. કાજલ એકદમ તમે આ ભાવનગરમાં ક્યાંય ટેસ્ટ નહીં કર્યું હોય દિવાળીની એવું બીવાય વાત છે. એકદમ ચીઝી, એકદમ લોડેડ વિથ ગાર્લિક બ્રેડ્સ એન્ડ પાસ્તાસ. તો ફૂલ વરસાદ આવે છે કઈ ચીજ અને અમે નાવ આવી ગયા છીએ. તો જો જાનુ નાઈ છે અને પલ્લી ગઈ છે. વાહ 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 વાહ. તમારે જો બા આવ્યા નાવા બા અમી એવો હાવડો જ પકડે હો પણ બા પેલા નાવાને બદલે જો 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 ચાલો દેલે તમે ટેકોરે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ એવું બોલ્યા? લોકોને કઈક આમ યુનિકનેસ લાગવું જોઈએ ને હરેક ગુડ મોર્નિંગ માં એમ. બધા પહોંચી ગયા છો અમારા વ્લોગ જોવા માટે? યસ. તો જલ્દીથી પહેલા લાઈક કરી દો. ચાલો અહીંયા જલ્દીથી તમને બધાને જ કહું છું. વોર્નિંગ છે તમને લાઈક કરવા માટેની. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. તમે લોકો કરતા નથી ને એટલે અમારે અત્યારે શરૂઆતથી જ કેવું પડે છે તમને બધાને. ભૂલી જાઓ છો પછી જોવામાં આટલા બધા મુશ્કેલ થઈ જાવ ને તમે વ્લોગ્સ તો લાઈક શેર કરતા જ ભૂલી જાવ તમે લોકો. એટલે મેં કીધું શરૂ કરતા ભેગું તમને ઉપાડી લઈએ આજે. કાજલ તો ગઈકાલે અમે પાવભાજી જીમાં હતા જે બહુ મસ્ત યમી યમી થઈ હતી ગજબની. અને પછી રાસ ગરબા રમવા ગયા હતા. જમીને નતા ગયા પહેલા ત્યાં અમને નવો સ્ટેપ શીખવાડ્યો. કાજલ હા નવો શીખવાડ્યો આમાં મળો એટલે ગઈકાલે જ નહીં પ્રમ દિવસે જ શીખવાડ્યો તો પણ અમે કઈ ગયા નતા પ્રમ દિવસે બહાર ગયા હતા એટલે સન્ડે અમે ગયા હતા કામનાથ મહાદેવ. ઈ વાળો બી વ્લોગ અપલોડ કર્યો છે એ બી જઈને જોજો તમે. યસ બહુ મજા આવશે તમને. તો જલ્દી તમે અમારા બધા વ્લોગ્સ જોઈ લો. અને આજનું પ્લાનિંગ એવું છે કે આજે એક નવી વસ્તુ આવવાની છે આપણા ઘરે. જાનવીજીની આપણે થોડાક ટાઈમ પહેલા એક ચેનલની વાત કરી હતી કે જાનવીની ચેનલ સ્ટાર્ટ થશે. એ ચેનલ શ્રી ગણેશ આજે કરવાના છીએ અમે. કાચા એ પ્રોડક્ટ લેવા જવાના છે ને એનો શ્રી ગણેશ કરી નાખશું. જય હો જય હો. એવું છે એટલે એમાં બી તમે જેટલો અમને આ ચેનલમાં સપોર્ટ કરો છો એની કરતા ડબલ સપોર્ટ એ ચેનલમાં બી કરજો કેમ કે એ તો જાનવીની ફેવરિટ ચેનલ થશે. કાજલ એની આમ કહેવાય ને કે ફિલ્ડની ચેનલ થશે એની. યસ. અને હરેક સ્ટુડન્ટ માટેની એક આમ સપોર્ટિંગ સિસ્ટમ બનશે એ ચેનલ. તો ફાઇનલી આપણે જે બોર્ડની રાહ જોતા હતા કે જાનવીને એવું થતું હતું કે એજ્યુકેશન સ્ટાર્ટ કરવું હોય એજ્યુકેશન ચેનલ એક મસ્ત મજાનો બોર્ડ જોઈએ તો એ ફાઇનલી બોર્ડ આવી ગયો છે આજે ટીચિંગ બોર્ડ. એક સાઈડ ગ્રીન અને એક સાઈડ વ્હાઈટ. કાજલ કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ અહીંયા જોઈને કે અહીં સુધી લાવવાનો ને? હા બહુ ભયાનક. કેમ કે અમે છે ને એક્ટિવામાં લાવ્યા આ 6x4 એટલે 24 સ્ક્વેર મીટરનો બોર્ડ એક્ટિવામાં. કા અને ફૂલ પવન છે. જાનવી ચલાવતી હતી ને હું પાછળ પકડીને બેઠો હતો. ફાટી રહી કા. તો જો અમે આવી ગયા છીએ અત્યારે કિચનમાં અને બનાવીએ છીએ મકાઈના ભજીયા. આજે એટમોસ્ફિયર થોડુંક ઠંડુ થયું છે. 2-4 છાંટા આવ્યા હતા એટલા માટે અમે ગયા હતા માર્કેટમાં. માર્કેટ ઇન ધ સેન્સ શાક માર્કેટ નહીં પણ બજારમાં ગયા હતા અમે લોકો ચોક ગોતવા માટે. અને તમે જોયું જ હશે કે અમે એક બોર્ડ લઈ આવ્યા છીએ. તો ફોન કર્યો છે મેં દેવભાઈને કે બોર્ડ લગાડવા આવો પણ અહીંયા જે આવતા છે નહીં એક કામમાં પડી ગયા લાગે. એટલે હવે આજે બાની ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે મકાઈના ભજીયા તો આજે ઈચ્છા પૂરી કરી નાખવાની છે. એના માટે અમે આજે ગરબામાં બી નહીં જઈએ. નથી ગયા ટાઈમ તો થઈ ગયો છે આપણે ટાઈમ તો થઈ ગયો તો અમે જશું નહીં. એવું છે. તો મસ્ત મજાના મકાઈના ભજીયા બનાવવાના છે અને સાથે સાથે શું જમશું? છાશ ને ભજીયા જમશું અમે. સોસ છાશ ને ભજીયા. એવું છે. તો જો મસ્ત મજાનો ભજીયાનો બેટર રેડી થઈ ગયું છે. અચ્છા એવું છે. ક્રિસ્પી બનાવવાના. બરોબર. ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે શેર કરશું ને ગાઈઝ સાથે.
કે નહીં કરીએ? કમેન્ટ કરશે તો શેર કરશો કા? મકાઈના ભજીયાના ઇન્ગ્રેડિયન્ટ શેર કરો એમ, એટલે અમે શેર કરી દઈશું તમારી સાથે. તમે લોકો કમેન્ટ ઓછી કરો છો, અમે કઈ થાકી જાય તો એ કમેન્ટ નથી કરતા કા? જો મસ્ત મજાનું એક આપણે ટ્રાયલ માટે મૂકી દીધું છે. નથી મીઠું છે. કાઢી લીધું. હું તો બતાવવા ગયો, ચીટિંગ થઈ ગઈ આપણી યાર. પછી જો હવે ટ્રાયલ માટે મૂક્યું છે. ક્રિસ્પી બને, આપણે સાદા ભજીયાની જેમ સ્પોન્જી ન બને. એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સના હોય છે ઇન્ગ્રેડિયન્ટ્સ, જે અમે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશું. અગર તમારો કમેન્ટ્સ આવે તો તમને કમેન્ટમાં રિપ્લાય આપશો કા છે. તો ફાઇનલી મસ્ત મજાના કોર્નના ભજીસ બની ગઈ છે કા? ભજીયા એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ને જોરદાર. એને જાણ સાથે જાનોને સોસ તો જોઈએ જ કા બધી વસ્તુમાં. સોસ તો જોઈએ જ ને યાર. સોસ વગર નો ચાલે ને. કેચઅપ ચાલે. આપણે તો ખાલી છાશ અને ભજીયા જ જમવાના છે. આ જાનું જમશે કે સોસ ને કેચઅપ, મીન્સ કેચઅપ અને ભજીયા. કેચઅપ ને ભજીયા ટેસ્ટ કરે તારા ભજીયા કેવા લાગે તને? મસ્ત ને? આપણે બી ટેસ્ટ કરીએ. હા હા, બહુ મસ્ત ઉભા, એકદમ જોરદાર. તો જો આપણે ભજીયા જમીને ઉપર આવી ગયા છે સુવા માટે, અને દૂધ આપણે માતાજીને ધરી દીધું છે. હમણાં પી લેશું પછી સુઈ ફૂલ જશું. થાકી ગયા છે એટલે સુઈ જશું. ફૂલ ઊંઘ આવે છે મને. મને ઊંઘ આવે છે આજે તો. The next day. ગુડ મોર્નિંગ મારા વાલા યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો બધા કોફી પીવા. કોફીમાં ચીયર્સ કરી લઈએ. જો માખી આજે બહુ છે હો. તો બહુ હેરાન કરે છે. તો જો અમારી મોર્નિંગ થઈ ગઈ છે, અમે બધા કોફી પીએ છીએ અને સાથે સાથે ડિસ્કસ કરીએ છીએ કે આજે માતાજીને નવડાવી દઈએ કા, બધા દેવી દેવતાઓને પૂજન કરી લઈએ. માખી જો માખી બહુ કરે. શું કરે ચાંદ તો વારા ઘડીએ હરખો પકડું છું. નથી પકડાતું. તો હવે આજે પ્લાન એવો છે કે પહેલા શાવર લઈ લેશું આપણે, અને પછી બધા દેવી દેવતાઓને નવડાવી દઈશું. જો માખી અને જાનવીનું બોર્ડ લગાડવા માટે આજે આવશે દેવભાઈ. 9:30 આસપાસ આવવાનો છે એવું કહેતો હતો. એ આવે ને તો બોર્ડ લાગી જશે. આજે અમે વિડીયો શૂટ કરી લઈશું પહેલો એને ચાલ ફર્સ્ટ વિડીયો. યસ. અને એ બીજી ચેનલ અમે બનાવશું ને એમાં અપલોડ કરીશું. એનું નામ શું રાખશું? શ્રી પદ્મનાભ એજ્યુકેશન. પદ્મનાભ એજ્યુકેશન. એમાં અપલોડ થઈ જશે વિડીયો. તેમાં જઈને તમે સ્ટુડન્ટ છો 11th 12th ના, તો એમાં જઈને જોજો. તમને બેઝિક્સ થી બધું શીખવાડવામાં આવશે. યસ. એન્ડ ઇટ્સ ઓલસો ફ્રી ઓફ કોસ્ટ. તો મજા આવશે તમને. અને લાઈવ સેશન્સ બી રાખવાનો પ્લાન છે. એ જે આગળ જઈને વિચારશો કે કેવી રીતે રાખશો અમે લાઈવ સેશન્સ. તો મળીએ આપણે શાવર લઈને. જય શ્રી કૃષ્ણ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. તો જો આપણે મસ્ત મજાનો અત્યારે પૌવા બનાવ્યા છે નાસ્તામાં. દૂધ લઈ આવ્યો છું ને, આપણે બધા પૌવા જમીએ તો પાપી જમે છે અને દાદા બી પૌવા જમે છે. જોરદાર બન્યા છે કાબા. હાલો પૌવા ખાવા. તો ચાલો મસ્ત મસ્ત મજાના પૌવા જમવા, અને આપણે પછી માતાજીને નવડાવવાના છે નાસ્તો કરીને. બાકી છે જો અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં આજે અમારે છે મગ રોટલો, પછી સાથે સાથે ભાજી બી છે, અને છાશ ને એવું તો રેગ્યુલરલી હોય જ છે. તો આજે આપણે થોડાક વહેલા આવી ગયા હતા એટલે વહેલા જમવા બેસી ગયા છીએ. અને બધા હજી કામકાજ કરે છે, હું એકલો જ બેઠો છું. જે કોઈની ઈચ્છા નથી લાગતી જમવાની, એટલે આપણે વેઇટ કરીએ છીએ. ઉતારા રૂપન ના ઘેરે કરશું કે મારે ઘેરે બહુ શરમાયા આવ્યા. ઉતારા રૂપન ના ઘેરે કરશું કે મારે ઘેરે બહુ શરમાયા આવ્યા. સૂરજ સોના નો ઉગ્યો કે મારે ઘેરે બહુ શરમાયા આવ્યા. સો માતાજી ભોજન કરતા જા. જ્યાં નહીં હોય
ગવાય છે મારે આંગણીએ રૂડા ઘરમાં ગવાય છે આરાસુરની દેવી છે અંબાએનું નામ છે આરાસુરની દેવી છે અંબાએનું નામ છે અંબાને તેડાવો જગદંબાને તેડાવો નવનોરતાની રાત છે અંબાને તેડાવો જગદંબાને તેડાવો નવનોરતાની રાત છે અંબા જગદંબા નવનોરતાની રાત છે અંબા જગદંબા નવનોરતાની રાત છે મારે આંગણીએ રૂડા ગરબા ગવાની રાત છે અંબા જગદંબા નવનોરતાની રાત છે મારે આંગણીએ રૂડા ગરબા ગવાય છે મારે આંગણીએ રૂડા ગરબા ગવાય છે. તો જો ફ્રેન્ડ્સ છાનુ અને બા છે ને બે ગયા હતા આનંદના ગરબામાં જયેશ માતાશ્રીના કરે, બા બીજું અને ત્યાંથી આવીને આજે પહેલું નોરતું છે એટલે મસ્ત મજાની સુખડી બનાવી લીધી છે. કાજલ, માતાજીને કરવા માટે હા, કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ આનંદના ગરબામાં? બહુ મસ્ત હો. મજા આવી? સરસ કર્યો તો? હમ. શું આપ્યું મોટા મેં પ્રસાદીમાં? પ્રસાદીમાં આપ્યું છે રેવડી, હમ. સિંગ અને દ્રાક્ષ. વાહ, સરસ સરસ. તમારી માટે મોકલી છે. હે ને, લાવો મને આપો પ્રસાદી. હાલો આપી દો. પેલા આપણે સુખડી જમી લઈએ. મસ્ત મજાની થઈ છે તો. બહુ સરસ. તો જો આપણે મસ્ત મજાની ગરમા ગરમ સુખડી જમ્યા છીએ. ગરમા ગરમ સુખડી જ મજા આવે જમવાની. થોડી છે ને પછી એટલી મજા આવે. આ તો ગોળવાળી હોય. ગરમ હોય ને તો જ મજા આવે. મોઢામાં રવો રવો થઈ જાય, કોઈ મજા આવે ગરમ. તો જો આપણે ગરબા રમીને ડાયરેક્ટ આવી ગયા છીએ BYU જવામાં. મેક્સ બીચમાં BYU બીચ સ્પેશિયલ અમારું બહુ જે મસ્ત છે પડે એ છે. જમવા એકવાર માટે ટ્રાય કરજો. એકદમ તમે આ ભાવનગરમાં ક્યાંય ટેસ્ટ નહીં કર્યું હોય BYU એવું ની, બીવાયું કે મળે એવું છે. BYU ની વાત છે. એકદમ ચીઝી, એકદમ લોડેડ વિથ ગાર્લિક બ્રેડ્સ એન્ડ પાસ્તા. જોરદાર હોય છે એટલે તમે જરૂરથી જરૂર ટેસ્ટ કરજો. અને બહુ મસ્ત શેફ સ્પેશિયલ હોય છે. તો ચાલો આ બીજું પા. રહેવા તો નથી, અમે તરત જમી લીધો પછી મળીએ આપણે. બાય બાય. તો ફ્રેન્ડ્સ અમે અત્યારે આવી ગયા છીએ ફૂલ લેવા માટે, અને એનું રીઝન છે જાનવી બતાવશે. મમ્મીને લોકો કાલ આવવાના છે ને એટલે એમનું સ્વાગત કરવાનું, વેલકમ કાં છે એમ. એટલે ફૂલ ને મીન્સ અમે વ્હાઈટ લીધા, સોરી વ્હાઈટ નથી લીધા. યલો લીધા, પછી ઓરેન્જ લીધા અને ગુલાબ રોઝીસ લીધા. મસ્ત મજાનું બધું ડેકોરેશન કરશું અમે કાલે એ લોકોને વેલકમ કરવા માટે. કાજલ, મસ્ત કરજો. સવારમાં 4 વાગ્યામાં જાગીને ડેકોરેશન કરવા માંડશું અમે. અમે જાતું ચાલવા. The next day. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલી. જો આજે આવી ગયા છીએ આપણે કોફી પીવા. વહેલા જાગીને કોફી પીવા માટે, અને થોડીક જ વારમાં મમ્મી ને પપ્પા ને એ લોકો એટલે બધા. અમારે બહુ ઉતાવળ છે. એ લોકો બધા માટે નાસ્તો બનાવવાનો છે. 6 લોકો અને અમે એટલે 4, એટલા 10 જણા માટે નાસ્તો બનાવવાનો છે. ભાખરી, ચા, ભજીયા એટલું બનાવવાનું છે. એટલે બહુ ડેકોરેશન ઉતાવળ કરવાનું છે. ડેકોરેશન કરવાનું છે એટલે બહુ ઉતાવળ છે. એટલે આજે જાજો બધો બ્લોગ બોલશું નહીં. ચીરી કે વોડકા. છૂટી દેવું. તો મળીએ મમ્મીને લોકો આવે ને ત્યારે, કાં તો નાસ્તો બનાવતી હોય ને ત્યારે. ઓકે, બાય બાય. તો જો બધું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે વેઇટ કરીએ છીએ કે જલ્દી મમ્મી પપ્પા આવે અને એમનું વેલકમ કરીએ. કાજલ, મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે. આપણે તમને બતાવી બી દીધું છે સરસ મજાનું. જમવાનું બી રેડી થઈ ગયું છે. નાસ્તો, બ્રેકફાસ્ટ બી રેડી થઈ ગયું છે. નાસ્તો બનાવ્યો. એટલે જલ્દી આવી જાય. બતાવ્યું બાકી છે. બતાવ્યું ને. Bring me into golden sunlight.
going with you. તો જો ભાઈ વેલકમ કરીને આપણે બેસી ગયા હતા નાસ્તો કરવા માટે. સવારના ભૂખ્યા હતા અને ઘરનું જમવાનું યાદ આવતું હતું. ભાઈ જુલી ભાભી એ ઘરનો જમવાની યાદ આવવા જ નથી દીધી. એવું છે. ઘરનું જમવા મળી જ જતું હતું. તો મસ્ત મજાની ભાખરી, મરચા, ભજીયા, ચા, અથાણું. અત્યારે અમે ભજીયા ગરમ ગરમ ચા અને કોફી નાસ્તો કરીએ છીએ. મીઠા ભાભીને miss કરીએ છીએ અને નેહાને અને જીતુભાઈને યાદ કરીએ છીએ. હા જાનવીએ ખૂબ સરસ મીતેન એને બહુ મહેનત કરી અમારા માટે ઓવરના દોડે છે. તો ફૂલ વરસાદ આવે છે કઈ ચીજ અને અમે નાવા આવી ગયા છીએ. તો જો જાનુ નાઈ છે અને પલ્લી જ ગઈ છે. વાહ 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 જાનવીજી, વાહ 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 વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. મજા આવે જ ને જાન નાવાની વરસાદમાં. અને અહીંથી જો અમારા પપુડા કાઢે છે પાણી. વાહ ફૂલ મોજ હે. મોજે મોજ રોજે રોજ. ગઈકાલે એટલો બધા એવો હતો કેવી મજા આવે. ફૂલ મજા આવે છે. ગઈકાલે અષાઢી બીજ હતી ને આજે વરસાદ આવી ગયો છે. વાહ ખૂબ સરસ. અને બાજુ અહીંથી જોવે છે અમને. જો તમારે નથી નવું બા? હે બા? હાલો ને, મજા આવશે. હાલો હાલો. તમારે જો બા આવ્યા નાવા. બા આમ એવો હાવણો જ પકડે હો, પણ બા પેલા નાવાને બદલે જો 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 ચાલુ થઈ ગયો. અમાર બાઈએ જો માથે ચપલું બાંધ્યું. બા હરકો હામો તો જો એ બા. હા એમ હામાં 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 ફરો. હવે જો અહીંયા આપણે પાણી નીકળે જ ને ત્યાં બા ડોલ મૂકી દે છે, એટલે પાણી ભરાય ને પછી એમાંથી ધોવાનું. કાબા વરસાદ આવે એટલે નાવાનું નહીં, બધું ધોવાનું હે ને. તો નીકળી જ જાય બા ઓટોમેટિકલી. તો જો અમારા ઘરે વરસાદ આવે ને એટલે છે ને સાફ સફાઈ અભિયાન ચાલુ થઈ જાય. અત્યારે જો જાનવી સાફ સફાઈ કરવા માંડી બધું. એવું શું કીડો ઉપડે તમને લોકોને સાફ સફાઈ કરવાનો બધો હે? જો બાપા ટબ લઈ આવ્યો બા. વાહ બા વાહ, એક ડોલ ને ટબ ને આખું ઘર ધોઈ નાખવું લાગે છે તમારે શરૂ વરસાદમાં. નાવાની મજા લ્યો ને, તો કેવી મસ્ત મજા આવે છે નાવાની. ને આ બધા સાફ સફાઈ કરવા ઉભા રહી ગયા છે. કેવો મસ્ત એક રસ થઈ ગયો છે વરસાદ આજે, અને ફૂલ મોજ આવે છે નાવાની. એકદમ આનંદ આનંદ થઈ ગયો છે આપણને, જલસો જલસો પડી ગયો છે. તો જો ફ્રેન્ડ્સ, હવે છે ને જાનવી મને શીખવાડે છે ગરબા. અમે જે ક્લાસીસમાં લેતા હોય ને મને ભૂલાઈ જાય છે. લવી મને લેવડાવે છે. ના ના બાજુ ના આવ્યા છીએ. હા લાવ્યા છીએ. તો મારા વહાલા ગાઈઝીસ, તમે આવી ગયા છીએ નીચે કિચનમાં, અને કોફી અને ચાનો પ્લાન છે. કોફી બની ગઈ છે. કોફી તો બની ગઈ છે, તેમ જાનવીએ કીધું. ચા બને છે કાજે. મસ્ત મજાના વરસાદમાં નાહ્યા છીએ અને બહુ મજા આવી છે. ફૂલ મોજ પડી ગઈ વરસાદમાં નાહીને. બહુ ગરમી થતી હતી નાહ્યા એટલે ગરમી. એકદમ આમ આત્મા તૃપ્ત થઈ ગયો વરસાદમાં નાહીને. એવું છે. તો તમે જો અમારા બ્લોગ્સ જોતા હો છો તો જરાક એવી લાઈક કરી દો. સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે અત્યારે અમારે સબસ્ક્રાઇબર્સની જરૂર છે. થોડાક જ ઘટે છે 1000માં. તો જલ્દીથી જલ્દી લાઈક કરી દો, હાઈપ કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. તમે ચા પી લ્યો, કોફી પી લ્યો. મળીએ પછી. તો જો અત્યારે જાનવી છે ને ઘણા ટાઈમ પછી પાછો ચણિયો ઉપાડ્યો છે સ્ટિચિંગ કરવા માટે. કાજે કેમ આટલા બધા દિવસનો તો આપણે હાથમાં લીધો? મમ્મી નહોતા ને અચ્છા, તો મમ્મી હોય તો શું થાય? તો મમ્મી રસોઈ બનાવે ને તો એ મને ઉપર મોકલી દે. ઠીક, એવું મમ્મી ન થાય. હોય તો કોણ કરે તે મને એવું. સાચી વાત છે. આ ચણિયો તારે નવરાત્રીમાં પહેરવાનો છે? ઈ નો કહેવાય. નથી કહેવાનું. દેવી કેવું બન્યું જોતો? મોઢું જો મારું. એ તો જેવું હોય એવું આવે. ચા ગાઈસ આજે બનાવી છે દાળ બાટી. મેં નથી બનાવી, મમ્મીએ બનાવી છે. મમ્મી બાટી લેતા આવ્યા હતા, દાળ મમ્મીએ મસ્ત બનાવી છે. એની હારે ચટણી આવી છે. બાટી અમે કોટાથી લેતા આવ્યા હતા.
કોટા અમે દાળ બાટી જેમાં ને ત્યાં કહી દીધું હતું વધારે બાટીનું. એટલે બાટી ત્યાંથી લઈ આવ્યા અને દાળ ઘરે બનાવી. આજે અમારા ઘરે આવી છે મારી બેન. હા કવિતા માસી આવે છે. દાળ બહુ સરસ બની છે. બધા લોકો બનાવે ને દાળ ખાખરા, પછી જીરા રાઈસ, દાળ ફ્રાય અને દાળ બાટીની દાળ. આ દાળ એવી બની છે કે જે બધામાં ચાલે, મિક્સ હોય ને એકદમ ફૂલ ટેસ્ટી છે. ચોક્કસ તમે કમેન્ટ કરજો કે અમારે આ દાળ શીખવી છે, કેમ કે તમે એક વખત ખાશો તો વારંવાર બનાવશો. હિતેશભાઈ ને યુએસએ હિતેશ કુમાર ને યાદ કરીને અમે દાળ બાટી જમીએ છીએ સ્પેશિયલી. ચંદનભાઈ ચાલો બધે દાળ બાટી જમવા. બા તમને કેમ થયું? પહેલી વાર જમો છો દાળ બાટી, તો કેવો રહ્યો એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ નો? બહુ સરસ. મોઢો આવી ગયો બાને.